सादी बाहोली तो महाराष्ट्र ने मुंबई में 54 वर्ष बाद वहेलू ચોમાસું આવી ગયું। અચાનક આવેલા વરસાદે ફરી એક વખત તંત્રની પોલ ખોલી નાખી। પ્રી મોન્સૂન કામગીરીના નામ પર જે કામ કરવામાં આવે છે તે કામ જનતાએ પણ જોઈ લીધું કે કેવું કામ થાય છે। સૌપ્રથમ તમને મહારાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાના એ દ્રશ્યો બતાવી। મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ફલટણ તાલુકામાં છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ભયાનક સ્થિતિ છે। છેલ્લા 48 કલાકમાં 251 મીમી વરસાદ નોંધાયો છે, જેને કારણે ફલટણ કંબલેશ્વર રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો। આ રસ્તો ડૂબી જવાને કારણે બંને વિસ્તારો વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો છે અને તાલુકાના અનેક ગામોનો એકબીજા સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે। ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે। તો રાયગઢ, સોલાપુર અને પુણેના દોંડેમાં પણ વરસાદ આવતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ફલટણ તાલુકામાં સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે। ફલટણ કંબલેશ્વર રોડ પર પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો, જેને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો। ઉપરાંત તાલુકાના ઘણા ગામોનો એકબીજા સાથેનો સંપર્ક પણ તૂટી ગયો, જેને કારણે લોકોને તેમના રોજિંદા કાર્યો કરવામાં અને કટોકટીમાં મદદ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી જ સ્થિતિ જોઈને વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને ફલટણ તાલુકામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ તૈનાત કરી। એનડીઆરએફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। તો ભારે વરસાદને કારણે કોઈના નદીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી। ખોડશી ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો અને સતત વરસાદ વરસતા નદી નાળાઓ છલકાઈ ગયા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। મોડી રાતથી લઈ અત્યાર સુધી ભીમાશંકર વિસ્તારમાં સતત વરસાદ પડતા ખેડ તાલુકાના પાભે ગામ પણ સંપર્ક વિહોણું થઈ ગયું। નદી નાળાઓ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર નજર રખાઈ રહી છે। આ તરફ હવે રત્નાગીરીના પણ એ દ્રશ્યો જોઈએ કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। રત્નગીરી અને સિંધુદુર્ગમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। એટલું જ નહીં, ચિપલોન તાલુકાના ખડપોલીમાં 3 લોકો માછીમારી કરવા ગયા હતા, જો કે નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા માછીમારો ફસાઈ ગયા, જે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું।